ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર સ્વાગત છે તમારું મિત્રો મારા વ્લોગમાં. તમે પણ એકદમ મોજમાં છો, અમે પણ એકદમ મોજમાં જ છીએ. તો બહુ બધા દિવસો પછી આપણે મળીએ છીએ, કારણ કે હમણાં 3-4 દિવસથી આપણો વ્લોગ આવ્યો નતો. થોડા કામમાં આપણે અટવાઈ ગયા હતા ને, તો વ્લોગ શૂટિંગનો ટાઈમ નતો રહ્યો. અને આજે છે મસ્ત રવિવાર છે અને વાગી ગયા છે 10:30. આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, કારણ કે આજ તો રવિવાર હતો એટલે લેટ જ હોય, ખબર જ હોય તમને બધાને. તો ચાલો આપણે હવે નીચે જાવી અને નાસ્તો કરી. આજ તો ભાખરી ખાવાની છે આપણે, કારણ કે શ્રાવણ મહિનો કાલે પૂરો થઈ ગયો અને આજથી ચાલુ છે ભાદરવો. આજથી 4 દિવસ પછી એટલે કે ચોથના દિવસે આપણા ગણપતિનું આગમન થશે. તો 10 દિવસ ઈ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવાની છે આપણે. તો ચાલો હવે મળીએ પછી. તો આજે તો છે રવિવાર ને આપણે ભાખરી ખાવા બેસી ગયા છે, કારણ કે શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે કાલે. તો વિભુય બેસી ગઈ છે ભાખરી ખાવા. આ બેસી ગયો છે. કેમ એમ છે ભરાઈની ભાખરી હાલતી હોય? ધૃતિ બેસી ગઈ છે. ગુડ મોર્નિંગ. અહીંયા મમ્મી ભાખરી બનાવે બધા માટે. આજો ગરમા ગરમ ભાખરી એવી આપણા બાજુ. બહુ દિવસો પછી ભાખરી ખાશું આપણે. સારી મેં તો ચાલુ છે. આ બાજુ નિહાર પણ મસ્ત રીડિંગ કરવા બેસી ગયો સવારમાં. રવિવારની સવારમાં ટ્યુશન જઈને આવ્યો, ત્યાં હું હજી ના રહ્યો છું. ગુડ મોર્નિંગ. મિત્રો વાગી ગયા છે બપોરના 1:30. આપણે જમવા બેસી ગયા છે. આજે રવિવાર હતો એટલે મોડું જમવાનું હોય આપણે. તો આ જમવામાં ફૂલ ડીશ છે: દાળ ભાત, રોટલી, ચોળીનું શાક છે, પાણી છે, ગળી વથાણું છે કેરીનું એકદમ મસાલેદાર, ગોળ છે, છાશ છે. શ્રુતિ જમવા બેસી ગઈ છે. નિહારે બેસી ગયો છે. વિભુય બેસી ગઈ છે. જમવા બોલાવે છે. આનું ખાવામાં ધ્યાન છે. મરચું લેતી હતી. તો ચાલો જમી લઈએ પછી મળીએ. તો મિત્રો, નવરાત્રી આવે છે નજીક અને તમને તો ખબર જ હશે બધી બેનોની હરખ કે ક્યાંક શ્રુતિ જ અમારે બનાવે છે આઉટફિટ નવરાત્રીના બ્લેક કલરમાંથી. તો ચાલો જોઈએ શું બને છે. આપણે પણ કપડાં બદલીને રેડી થઈ ગયા છે, કારણ કે વરસાદ હતો ને તો પલળી ગયા હતા કપડાં આપણા. તો મિત્રો આપણે આવ્યા છીએ ટેરેસ પર. આજે તો પવન જ બહુ છે. વરસાદ એટલો હતો સવારનો. આજે એક અત્યારે બંધ થયો છે. પવન તો જોવો તો. વરસાદ વરસીને મેદાન પણ એકદમ લીલુંછમ થઈ ગયું. આજે તો બહુ દિવસો પછી આપણે ટેરેસ પર. પવન જો એટલો છે. ફોન માંડ હાથમાંથી રહે છે, ઉડી જાય ને તો ક્યાં અત્યારે નવો લેવો. તો પવનની મોજ લેવા માટે આપણે ટેરેસ પર આવ્યા છીએ. થોડી મોજ લઈ લઈએ પછી નીચે જઈએ. તો મિત્રો વાગી ગયા છે એટલા 4 વાગી ગયા છે અત્યારે, અને આપણે બહાર ગયા ત્યાંથી આવી ગયા, કારણ કે રસ્તામાં વરસાદ નડ્યો એટલે કપડાં ચેન્જ થઈ ગયા. તો ઘરે આવીને થોડો સ્કિન કેર કરવાનો વિચાર આવ્યો. તો ફેસ વોશ લીધું હાથમાં, મુલતાની મીઠીનું. સ્કિન કેર કરવાનો વિચાર આવ્યો છે, તો સ્કિન કેર કરી બતાવીએ આપણે. આજ તો અમારા ઘરે નવું કપલ એવું બતાવું તમને. સબસ્ક્રાઈબર છે આપણા, એવું છે મસ્તીનું ક્યુટ કપલ. કઈ હિંચકા ખાય છે બે. ચાલો આપણે સ્કિન કેર કરી લઈએ પછી મળીએ. ઓ હાર્દિક કેમ છે? તો વાંધો નહીં. બહુ દિવસો પછી મળ્યા બધા મિત્રો. કોની છે આપણી ઓફિસ છે. આટલા બધા ચપ્પલ કોના પડ્યા છે? એ છે મીટિંગ માંથી અમારો સ્પેશિયલ બહાર આવ્યો. મીટિંગ માંથી આવ્યો.
ઇવેન્ટ બુક કરાવી દેવાય. એકાદી સારી ઇવેન્ટ એવી બુક કરી નાખો ને આપણે. જોઈ છે. હમણાં લગ્ન પ્રસંગ આવે છે તો. આની દેખાડવાના પ્રશ્ન છે. એવું છે? પ્રશ્ન છે બહુ. ઓકે, વાંધો અમારે નહીં. સર્ચ કરવું પડે પેલા. 10 તારીખ ઇવેન્ટ કરવાની. 10 તારીખની કરી નાખો. કીધું જ ખરી, આજે કીધું ઈ જ છે હકીકત. 10 તારીખ કઈ તારીખ છે તમારે? 10 તારીખ. આજે તો અમે બધા મિત્રો ગયા હતા ચીઝ અંગૂરી ખાવા. સિટીની ફેમસ. કોણે કોણે ખાધી છે કમેન્ટ કરીને જરા જણાવશો. મજા જ આવી જાય. કેમ બાકી ભાવી ને હાર્દિક? આવે જ ભાઈ, વસ્તુ જ એવી છે ઈ. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ ચૂક્યો છે પૂરો. અને આજ તો આપણે બહાર ગયા હતા, ખબર જ છે તમને. વરસાદ હતો ને પલળીને ઘરે આયા. અને વાગી ગયા છે 12. તો સુઈ જઈએ. બધા મિત્રોને ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ. આવજો. લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે ચેનલને કરો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ. થેન્ક યુ.